નમસ્કાર ગુજરાત. બિસ્તરા પોટલા બાંધીને ઘરમાં રહેજો, કારણ કે મિત્રો આજથી ગુજરાત રાજ્યની અંદર નવો માવઠાનો રાઉન્ડ છે શરૂ થઈ ગયો છે. આજ બપોર પછી ગુજરાત રાજ્યનું વાતાવરણ છે બદલાતું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અરબ સાગરમાંથી આવતા ભારે પવનો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 5-5 ફૂટ ઊંચા મોજળા છે ઉછાળી રહ્યું છે. દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર પણ વરસાદી માહોલ છે, તો બીજી તરફ બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી છે, એટલે કે તેના કારણે લો પ્રેશર સિસ્ટમો સક્રિય થશે. આ લો પ્રેશર સિસ્ટમો ગુજરાત નજીક આગળ વધશે અને ગુજરાતના 14 જિલ્લાઓની અંદર 25 તારીખથી લઈ અને 29 માર્ચ સુધીમાં ભારેથી અતિ ભારે વાવાઝોડા સાથેના પવનો ફૂંકાશે અને ભારે તબાહી મચાવશે. આજના વિડીયોની અંદર આપણે આગાહી મેળવશું ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભયંકર પૂર જેવી પરિસ્થિતિ સર્જાશે અને આ પરિસ્થિતિ વચ્ચે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે, પરેશભાઈ ગોસ્વામીએ અને અંબાલાલ પટેલ દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેના દ્વારા જે આપણને સોશિયલ મીડિયા આધારિત સમાચાર મળી રહ્યા છે તે જાણીશું. આજના વિડીયોની અંદર તમને આગાહી જણાવવાની છે કે ગુજરાત રાજ્યની અંદર હજી પણ કેટલા દિવસ સુધી જે છે વાતાવરણ આ પ્રકારનું રહેશે. સૂકું વાતાવરણ તો અત્યારે જોવા નહીં મળે, પરંતુ વાદળછાયું વાતાવરણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 5 થી 6 દિવસ સુધી જોવા મળવાનું છે. આ દરેક માહિતી અને દરેક સમાચાર આપણને સોશિયલ મીડિયા આધારિત અને સેટેલાઇટ ઇમેજના માધ્યમથી મળી રહ્યા છે, જેથી કરીને દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવા દરેક આગાહીના સમાચાર વિડીયો જે છે એ તમારા સુધી વહેલી તકે અને સૌથી પહેલાં પહોંચી જાય. હવે તમને જણાવી દઈએ તો અંબાલાલ પટેલે આગાહી કરી છે તે પ્રમાણે યુનાઇટેડ અરેબિયન ઇમિરેટ્સ એટલે કે યુએઈમાં અત્યારે વરસાદી સમય છે એ પસાર થઈ રહ્યો છે. માર્ચ મહિનો એટલે મિત્રો ગુજરાત અને ભારત દેશની અંદર માર્ચિંગ એન્ડ અને માર્ચ મહિનાની અંદર જે છે એ ગરમીનો તડકો પડતો હોય છે. ગરમીના પ્રકોપે ઘણા બધા લોકો જે છે એ બપોર સમયના વાતાવરણની અંદર પોતાના કામકાજો ઊભા રાખી દે છે. પરંતુ આજના વિડીયોની અંદર આપણે જે આગાહી મેળવવાની છે, ગુજરાત દરિયાકાંઠાના જિલ્લાઓથી માંડી અને અરબ સાગરના દરિયા વચ્ચે જેટલો પણ વાદળછાયા વાતાવરણનો ઘેરાવો છે, આ દરેક ઘેરાવા વચ્ચે ગુજરાત તરફ આવતી પોઝિશન શું હોઈ શકે, વરસાદી માહોલ શું હોઈ શકે, અને બીજા નંબરની અંદર અંબાલાલ કાકાએ કહ્યું એટલે ફાઇનલ 25 થી 50% સુધી વાતાવરણ ગુજરાત રાજ્ય કરતાં સારામાં સારું જે છે એ આ લોકેશન ઉપર હશે. હવે તમને જણાવી તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જો વાતાવરણ પ્રમાણે હોય તો બીજા સામાન્ય માણસોનું જે વાતાવરણ જે છે એ કેવું હોઈ શકે. તો આ પ્રકારે બે મહત્વપૂર્ણ બાબત બીજી અન્ય પણ કરવી છે કે તમને ગુજરાતી સરકારી યોજનાઓ વિશે જાણકારી આપતા હોય, પરંતુ અત્યારે તો તમે ખરેખર ગુજરાતના દરિયાકાંઠાના અને ખાસ કરીને બંગાળની ખાડીની અરબ સાગરના દરિયાની અંદર લો પ્રેશર સિસ્ટમો જે સક્રિય થઈ અને આગળ વધે છે, તેના કારણે મધ્ય ભારત હોય કે પછી પૂર્વ ભારત હોય, ઉત્તર ભારતની અંદર તો હિમવર્ષા અને બરફવર્ષાના સંકેતો ઘેરાતા જોવા મળ્યા. તે પછી ફરી વખત કુલ્લુ મનાલીથી લઈ અને દ્વારકા સુધીના જિલ્લાઓની અંદર વરસાદી માહોલ છે વધારે પડતો તાપ પડકે છે. આ જ પ્રકારે એક નવી માહિતી સામે આવી છે. તેમાં કરાચી પાકિસ્તાન બોર્ડર લાગુના વિસ્તારોની અંદર હવામાન સમાચાર જે થાય છે તે પછીનું મુખ્યત્વે કારણ શું હોઈ શકે. જો મહત્વપૂર્ણ બાબત તમને જણાવી દઈએ તો ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારનો દેશ છે, એટલે કે ભારે અને હળવો બંને પવન ગુજરાત રાજ્યની અંદર લાગે, પરંતુ અત્યારે વાતાવરણની પોઝિશન એવી છે કે અરબ સાગર અને દરિયાકાંઠાના વિસ્તારો જે અત્યારે ફૂલ તપી રહ્યા છે, હવામાનની અંદર મોટો ફેરફાર તેના કારણે જ આવ્યો છે. અને હજી પણ ગુજરાત રાજ્યની નજીકના જે દેશો છે, ભારત દેશની અંદર નજીકના જે દેશો છે, દરેક દેશોની અંદર તેની સૌથી મોટી અસર છે એ જોવા મળી શકે છે. સ્ટેટ હોર્મુઝમાંથી પણ એક જે છે એ વાવાઝોડાની આગાહી સામે આવી રહી છે. ઈરાન અને મસ્કટના દેશો જે બંગાળ અને નેપાળના દેશો થાય છે, એ જ પ્રકારે મસ્કટ અને ખાસ કરીને
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તેમાં જે મહત્ત્વપૂર્ણ માહિતી હશે અરબ સાગરના દરિયાથી માંડી બંગાળની ખાડી સુધી દરેક વિસ્તારોની અંદર જો મહત્ત્વપૂર્ણ બાબત હશે તો એ સૌ પ્રથમ તમને જણાવવામાં આવશે. હવે તમને એ પણ કહી દઈએ કે અરબ સાગરના દરિયાની અંદર શા માટે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સરકારનું છે, લો પ્રેશરની અસર છે, શા માટે થઈ છે, આ દરેક પ્રશ્નોનું એક જ સોલ્યુશન ગુજરાત રાજ્યની અંદર ભારેથી ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળે એના કરતાં તો વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતીની અનુસાર ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન સેવ કરી લો, બંગાળની ખાડીની અંદર લોહું છું તે પણ કહી દો, અને આ સાથે અત્યારે ભીખા કાકા અને સોમા કાકાની જે હાજરી છે તે મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. કારણ કે મિત્રો એમના દ્વારા વરસાદની જેટલી પણ આગાહીઓ કરવામાં આવી છે એ 100% આગાહીઓ સાચી પડી છે અને હજી પણ આવનારા દિવસોની અંદર 2 થી 3 કિલો વધારે છે એ આપણે બોલીશું. હવે મોં પર પટ્ટી રાખીને મહત્ત્વપૂર્ણ બાબત જણાવવાની કોશિશ કરતો નહીં. અરબ સાગરના દરિયાની અંદર તેનું કન્ટેન્ટ મોનિટાઇઝેશનની અપડેટ સાથે સાથે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતીના સૌ પ્રથમ જે સેટેલાઇટ ઇમેજ જે છે એમના દ્વારા આ માહિતી આપણને જાણવા મળી છે. અને આમ કુલ મળી અને મિત્રો એક પછી એક 5 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો એક પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે એ ચાલુ રહેશે. હવામાન સમાચાર દ્વારા જો માહિતી આપી દેવામાં આવતી હોય તો બંગાળની ખાડીની અંદર લોકેશન સ્વરૂપે આપી દીધું, પરંતુ તે પછી પણ મહત્ત્વપૂર્ણ બાબત છે એ જણાવી નહીં. કારણ કે મિત્રો સિસ્ટમ ટાઈમલાઈન આપણે જોઈએ કે ગુજરાત નજીક આવતા વાદળછાયું વાતાવરણ, હવામાનની અંદર મોટો ફેરફાર અને સૌપ્રથમ અપડેટ એવું કે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન એ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવશે. કારણ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ વધારે પડતું અસર છે. જો ગુજરાત દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અપસેટ થાય તો મહત્ત્વપૂર્ણ બાબત એક પણ છે કે 22 અને 23 માર્ચના રોજ તો એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એની અસર તો ગુજરાતની અંદર જોવામાં આવી છે, પરંતુ એ પછી 24 માર્ચથી લઈને 26 માર્ચ વચ્ચે બીજું નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ સક્રિય થયું છે. એટલે હવામાનની અંદર મોટો ફેરફાર છે એ સક્રિય થયેલા સિસ્ટમોને જ આપવા પડશે. હવે બીજું એ કે ગુજરાત નજીકના આવનારા વિસ્તારોની અંદર 2023 પછી 24 માટેની અસર છે એ બધા ગુજરાતી દરેક વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે આપણું તો એ પ્રકારે આવે છે. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે આવે મહત્ત્વપૂર્ણ તો બંને વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી પણ આપણે આગળ વધવાની સફળતા રહેશે. તો હવે બીજું એ કે 23 માર્ચ સુધી તો ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન સૌ પ્રથમ મહત્ત્વપૂર્ણ છે. તે પછી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને આજે છે પુરાવી લેવાય. કારણ કે મિત્રો આવતીકાલના રોજ છે એ પછી વખત વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ જણાવીએ. તો આ માટે ગુજરાત દરિયાકાંઠાના લોકોને જ આપણે મહત્ત્વપૂર્ણ બાબત છે એ વેધર એનાલિસિસના ફોરકાસ્ટની માહિતીને જ આપણે છે એ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી જોઈએ તો 28 થી 30 માર્ચની વચ્ચે મધ્યમ પડેલો જે હવા છે એ જોવા મળી રહ્યો છે. છેલ્લું એ કે 31 માર્ચ 2026 સુધીની અંદર કોઈપણ પ્રકારના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આવે તો મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી અને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અપડેટ જણાવી દઈએ. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને મહત્ત્વપૂર્ણ બાબત છે એના વિશેની આપણે ચર્ચા કરીશું. તો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન પણ આપણે છે મહત્ત્વપૂર્ણ બાબત. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અરબ સાગરના દરિયાની અંદર એને પણ ભેજનું માથું નથી. બાકી જોઈએ તો ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનો જો સક્રિય થાય તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે જોવા મળે. હવે આ કેસની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર નહિવત જેવી જોવા મળી છે. બાકી તો ગુજરાત દરિયાકાંઠાના લોકોને પણ મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે અરબ સાગરના દરિયાની અંદર જ્યારે 22 માર્ચથી 5 એપ્રિલ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વચ્ચે છે એ આપણે જ્યારે આગાહી જણાવી હતી ત્યારે પણ એ પ્રકારનું જે મધ્યથી લઈને તીવ્ર થંડરસ્ટોર્મની એક્ટિવિટીવાળું છે વાતાવરણ જોવા મળ્યું છે. મિત્રો 31 માર્ચથી લઈને 2 એપ્રિલ સુધી આ છે સમયગાળો આપવામાં આવ્યો છે. એ સમયગાળા વચ્ચે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એની અસર મધ્ય પ્રકારની રહેશે. કારણ કે મિત્રો માર્ચ મહિનાની અંદર તો બે માવઠાની અસર છે એક સાથે જોવા મળે, તો એ માવઠું ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માવઠું રહે. તો આ જ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠા લોકો છે ને અરબ સાગરની અંદર બંગાળની ખાડી સુધી વેચાય તો માહિતી અપડેટ પણ આપવી ખૂબ જરૂરી છે. હવે મિત્રો 5 એપ્રિલના રોજ આ માહિતી અપડેટ છે આપણને મળે ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન સ્વરૂપ અને મહત્વપૂર્ણ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન સ્વરૂપ કે 2 થી 3 દિવસ માટે વેધર એનાલિસિસને આગાહી. ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે પડતું રહેતું ન હોય. તો ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર 2 થી 3 દિવસ માટે અપસેટ જણાવી દઈએ તો માહિતી સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ વાતાવરણ સ્વરૂપે આગળ વધતું જોવા મળી રહ્યું છે. બાકી ગુજરાત દરિયાકાંઠાના લોકેશનને પણ આપણે માહિતી છે કે વેધર એનાલિસિસનું ફોરકાસ્ટની માહિતી સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી થતું નથી. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજ માહિતી સ્વરૂપે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાને સૌથી મોટી આગાહી જે છે એ હવામાન સમાચારને લઈને લાગી રહી છે. મિત્રો અસર થતા જે વિસ્તારો છે તેના વિશે તમને સૌથી મહત્વપૂર્ણ બાબત જણાવી તો એક તો ઉત્તર ભારત આવશે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જે સક્રિય થઈ છે એ ભારત દેશને હિમાલય પ્રદેશ તરફથી આગળ વધી છે. બીજું એક કે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનના સ્વરૂપે આપણી દેશો બંગાળની ખાડીની અંદર અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ મહત્વ નથી આવતી. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પણ આપણે છે મહત્વપૂર્ણ બાબતે હોય. તો આ સરકારી યોજના છે કે જેના દ્વારા મહત્વપૂર્ણ બાબત હોય કે ના હોય કામગીરી થાય. આ બંને સરકારી યોજના વિશે નથી જાણતા. હવે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી જણાવ્યું કે બંને લોકેશન સ્વરૂપે અલગ વિસ્તારથી હોય તો માહિતી ગુજરાતના દરિયાકાંઠે વેધર એનાલિસિસને ફોરકાસ્ટ માહિતી જાણી લો. તો આ પ્રકારે શું હોઈ શકે? ગુજરાતના દરિયાતર મહત્વપૂર્ણ બાબત છે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રવાહ માહિતી છે. ગુજરાતના દરિયાકાંઠાના લોકોને અસરકારી અને માહિતી સ્વરૂપને આગળ જણાવવાનું રહેશે. વેધર એનાલિસિસની ફોરકાસ્ટ જણાવી દે તો બંગાળની ખાડીની વેધર એનાલિસિસ ફોરકાસ્ટની નહીં, માહિતી સ્વરૂપે અરબ સાગરના દરિયાકાંઠા વિસ્તારોની અંદર પણ નહીં. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો લોકેશન સ્વરૂપે અરબ સાગર દરિયાવા છે. ગુજરાતના લોકો હજી પણ 547.49 વેધર એનાલિસિસના ફોરકાસ્ટ એપલ પણ આપણને મળ્યા, જેને કારણે વેધર એનાલિસિસની માહિતી સ્વરૂપે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોવું જરૂરી નથી. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર માહિતીને પણ પ્રભાવ મળશે. એ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન આવે ત્યાર પછી છે પ્રયોગ કરતા આપણે રહેશે. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે પડતું આવતું હોય તો જેથી કરીને ગુજરાતની તો અરબ સાગરના દરિયાની અંદર પુરાવીને વેધર એનાલિસિસની ફોરકાસ્ટ માહિતી પ્રમાણે પણ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી આગળ જણાવી દે. ગુજરાત દરિયાકાંઠાના લોકોને પણ આ પ્રકારની માહિતી હશે કે બંગાળની ખાડી નજીક આવતા લો પ્રેશર સિસ્ટમ વધુ અસર થશે. તેના કારણે પ્રી મોન્સૂનની ગાજવીજ સાથેની હવાની આગાહી છે સાબિત થઈ હતી. ત્યાર પછી ગરમીમાં થોડી રાહત મળી. છૂટાછવાયા કમોસમી વરસાદના કારણે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી છે આપણી પાસે હોય છે. હવે મિત્રો માર્ચ મહિનો પૂરો થવાની સંભાવનાના દિવસો હવે ગણતરીના દિવસો બાકી છે. 10 દિવસ બાકી હોય તો બાકી 5 દિવસ બાકી લાગે છે. હવે આ વેધર એનાલિસિસને ફોરકાસ્ટ જણાવી દે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને જણાવી દે. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે આપણું નથી. વેધર એનાલિસિસને ફોરકાસ્ટ આપી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર બંગાળની ખાડીને પણ આપણે છે માહિતી ગણાવી લેશું. હવે મિત્રો હવામાન સમાચારે જે મસ્ત ગુજરાત દરિયાકાંઠાના લોકેશન આપી છે એ માહિતી અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે લવમી
વેધર એનાલિસિસ ફોરકાસ્ટ માહિતી સ્વરૂપે આગાહી. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને અસરના ભાગરૂપે જણાવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જણાવી દે માહિતી. અરબ સાગરના દરિયાની અંદર ભેજનું થઈ. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર દરિયાવી માહિતી ગણી અને આપી દેવામાં આવશે. આ માહિતી ગુજરાત દરિયાકાંઠાના લોકેશનને પણ સૌથી મોટી એપ અસર કે 2 થી 3 કલાક માટે વેધર એનાલિસિસની ફોરકાસ્ટ માહિતી જે છે એમને આપણે અસર કરીશું. હવે 5 ચક્રવાતી સિસ્ટમો એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે એ અરબ પેસિફિક સાગરની અંદર વધારે પડતી જોવા મળી રહી છે. હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ એવું જ છે કંઈક. તો ગુજરાતના દરિયાકાંઠા અસરકારક માહિતી પણ અસર જણાવી દઈએ. ગુજરાતના દરિયાકાંઠાને લોકેશન સ્વરૂપે આગળ વધારવા માટે પણ મહત્વપૂર્ણ બાબત છે એ ભજવે છે. તો આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર, બંગાળની ખાડીની અંદર જય શ્રી રામ એ અત્યારે લગાવવાનું નથી તે ગણપતિ આપેલા હતા તે. તો એ આ તે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર, બંગાળની ખાડીની અંદર હવે વેધર એનાલિસ્ટ મહત્વપૂર્ણ સોટી જવા જોઈએ. તો આ માટે હવે શું કરવું તેના માટેનું ઇંગ્લિશમાં જે છે પ્રોપર જણાવી દઈએ. તો હવામાન સમાચારની અંદર પણ આ પ્રકારે માહિતી જે છે એ ગુજરાત દરિયાકાંઠાના લોકેશનો ઉપર સૌથી વધારે છે એ માહિતી આપણે જાણતા હોય. તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને અરબ સાગર, બંગાળની ખાડી નજીક વિસ્તારોની અંદર લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સબંધ છે એ જાણી લેશો. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ રાખો, જેથી કરી આવનાર સમયની અંદર વેધર એનાલિસિસ ફોરકાસ્ટ માહિતી પણ આપણે જણાવીએ. અને ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર દરિયાની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપે અરબ સાગર દરિયામાં બંગાળની ખાડી માહિતી સ્વરૂપે આગળ જણાવી દે. ગુજરાતના દરિયાકાંઠાના લોકોને ફરી એક વખત સરપંચ બનાવી અને વેધર એનાલિસિસનું કામકાજ છે એ માહિતી ગણવાનું રહેશે. તો આ પ્રકારે સૌથી મોટા સમાચાર આપણને છે અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે.